આ વર્ષે મેઘરાજા મન મૂકીને ગુજરાત પર વરસ્યા છે। જ્યાં ઘટ હતી એ ઉત્તર ગુજરાતમાં હવે ઘટ પૂરી કરી રહ્યા છે। દરેક ઝોનમાં સિઝનનો 100% થી વધુ વરસાદ થઈ ચૂક્યો છે અને હવે જો રાજ્યમાં માત્ર 2% પણ વરસાદ પડે ને તો પાછલા 4 વર્ષનો રેકોર્ડ તૂટવાનો છે। મેઘરાજાએ પહેલી ઇનિંગમાં કચ્છ સૌરાષ્ટ્ર, બીજી ઇનિંગમાં મધ્ય દક્ષિણ અને હવે જતા જતા ત્રીજી ઇનિંગમાં ઉત્તર ગુજરાતમાં ધબાટી બોલાવી છે। 2 દિવસથી અવિરત પડતા વરસાદે ઉત્તર ગુજરાતના ગામડાઓ પાણી કરી નાખ્યા છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મેઘરાજા 4 વર્ષનો તોડશે રેકોર્ડ। ગુજરાતમાં સરેરાશ 120% વરસાદ। ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે, જે હવે વધુ પડ્યું છે। રાજ્યના તમામ ઝોનમાં હવે 100%થી વધુ વરસાદ ખાબક્યો છે। ઉત્તર ગુજરાતમાં 104%, મધ્યમાં 116%, કચ્છમાં 183%, સૌરાષ્ટ્રમાં 128% અને દક્ષિણ ગુજરાતમાં 122% વરસાદ ખાબક્યો છે। આમ ગુજરાતમાં કુલ 120%થી વધુ વરસાદ વરસ્યો છે। જો હવે 2% પણ વધારે વરસાદ પડે છે તો તે પાછલા 4 વર્ષનો રેકોર્ડ તોડશે। જતા જતા મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી કરી। પાછલા 2 દિવસથી મેઘો ઉત્તરમાં એવો મંડી પડ્યો કે ગામડાઓ પાણી થઈ ગયા। પાટણના રાધનપુરમાં વરસાદનો એવો અવિરત માર રહ્યો કે રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા। રાધનપુરના વલ્લભનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા। પાણીએ ઘર વખરીનો દાટ વાળ્યો, સાથે રાચરચીલું બગાડ્યું। ઘરોમાં જળ સામ્રાજ્ય ફેલાતા ખાવા પીવાના પણ ફાંફા પડી ગયા। અમારા નાના છોકરા છે, કાલના ભૂખ્યા બેઠા, કેવી રીતે રસોઈ માર બનાવી કો? છોકરા ખાવું કરે, ક્યાંથી ખાવાનું લાવ, કેવી રીતે હું જમવાનું બનાવ? બહાર નીકળે એવું નથી, ઘરમાં પાણી ભર્યા છે। ના, અમારે ઘરમાં કેમ મકાન અંદર પાણી આવે એટલે અમારે કેવી રીતે રહેવાનું, રોધવાનું, લાકડું અમને ના મળે, નાના બચ્ચા સંભાળવાના હોય, પછી શું કરવાનું બેન કો? પાટણ ચાણસ્માના ઈટોડા ગામની હાલત પણ કફોડી બની છે। ઈટોડા ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી આસપાસના 5 ગામના પાણી ઈટોડામાં આવે છે, જેના કારણે ગામનો પરા વિસ્તાર જળબંબાકાર જોવા મળી રહ્યો છે। હાલ તો પરિસ્થિતિ જોઈ 15 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આસપાસના ખેતરો પણ જળબંબાકાર બનતા કેનાલની પાળો તોડી તેમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે। ચાણસ્મા તાલુકાના ઈટોડા ગામની અંદર આસપાસના જે 5 ગામના પાણી ગામની અંદર એટલે કે પરા વિસ્તારમાં ફરી વળ્યા હતા। મારી પાસે દ્રશ્યો બતાવવા માંગીશ કે ઈટોડા ગામનું જે પરા વિસ્તાર છે ત્યાં આગળ આ જોઈ શકાય છે દ્રશ્યો। હજુ સુધી તારાજીના દ્રશ્યો હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા અહીંયા આવીને પાણીનો નિકાલ તો કર્યો છે, પરંતુ પાણી જે હતા તે હજુ સુધી આ વિસ્તારના જે પરા વિસ્તારના મકાનો છે ત્યાંની અંદર ઓસર્યા નથી। આપ દ્રશ્યો અંદર જોઈ શકાય છે કે જે ઘર આવેલા છે તેના ઘરની અંદર હજુ સુધી પાણી ભરાયેલા છે। તો આવા જ કંઈક હાલ પાટણ શંખેશ્વરના ઇન્દિરાનગરના થયા છે। શંખેશ્વરના સીમ વિસ્તારમાં આવેલ ખારસોડ તળાવ, જસવાળી તળાવ છલકાતા તેના પાણી ઇન્દિરાનગરમાં ફરી વળ્યા છે। સ્થિતિ બેકાબૂ બનતા વહીવટીતંત્ર દ્વારા લોકોનું નજીકની શાળામાં સ્થળાંતર કરાયું હતું। હાલ પણ ઇન્દિરાનગર જળબંબાકાર ભાસી રહ્યું છે। સેમનું પાણી આવ્યું એટલે અમારો તળાવ પાણી બધું ઓવરફ્લો થઈ ગયું એટલે ઘરમાં પાણી ભરાણા। અમારે રહેણાંકમાં પાણી ભરાણા, ઘરમાં પાણી ભરાણા રહે એવું ના રહ્યું એટલે સરપંચ દ્વારા ટ્રેક્ટરથી અમને આ વિશાળમાં લાયા છે, બધી વ્યવસ્થા કરી આલી છે। પાટણ શહેરમાં વરસાદ બાદ હરિપુરા રામનગર વિસ્તારમાં ગટરના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, જેને લઈને સ્થાનિક કોંગ્રેસ નેતાઓ અને સ્થાનિકોએ થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો। તલોદના ગોરા ગામે સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં વરસાદી પાણી ફરી વળતા ખાતર અને જંતુનાશક દવાઓનો સ્ટોક પણ પલળી ગયો હતો। તલોદના જસાજીની મુવાડીમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાને કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, જેને લઈને આજે વિસ્તારના ધારાસભ્યોએ મુલાકાત લીધી અને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી। મહેસાણાના બહુચરાજીમાં અવિરત વરસાદ થતાં નદી નાળા છલકાયા હતા। બહુચરાજીની રૂપે નદીમાં ઘોડાપૂર આવતા કરોડા મોટપ વચ્ચેના કોઝવે પરથી કાર તણાઈ ગઈ હતી। જોકે કારમાં સવાર તમામ લોકો સહી સલામત બહાર નીકળી ગયા। અવિરત વરસાદથી મહેસાણાના ચામુંડાનગર અંડરપાસમાં વરસાદી પાણીનો જમાવડો થયો। અંડરપાસ જળમગ્ન થતાં અવરજવર બંધ થઈ હતી। ગાંધીનગરમાં જામેલ વરસાદી માહોલથી માણસાનું સમૂહ ગામ પણ જળબંબાકાર બન્યું। છેલ્લા કેટલાક દિવસોથી ગામ જળમગ્ન બનતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે।
માણસા તાલુકાના જે સમૂહ ગામમાં જે વરસાદને લીધે ગામમાં જે પાણી ભરાયા છે એ તમે મારી પાછળ જોઈ રહ્યા છો. પ્રશાસન દ્વારા જે ડીજી સેટ આપવામાં આવ્યો છે, પાણી માટે પંપ આપવામાં આવ્યો છે, ગઈકાલે મોડી રાત્રે અહીંયા આપવામાં આવ્યો હતો, પરંતુ એની સાથે કોઈ એના જે કારીગર હોવા જોઈએ કે જે લાઇનમેનો હોવા જોઈએ એક પણ વસ્તુ આપેલો નથી. એના હિસાબે મશીન સવારનું અહીંયા પડી રહ્યું છે. ગાંધીનગર દહેગામના સાણોદા ગામે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદના દેત્રોજ તાલુકાના મદરીસણા ગામમાં પણ વરસાદી પાણીના જમાવડાએ લોકોની હાલત ખરાબ કરી છે. લોકોના ઘર, દુકાનોમાં પાણી ફરી વળતા ઘર વકરી અને માલ સામાનને મોટું નુકસાન થયું છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામની હાલત એવી છે કે ત્યાં મર્યા પછી પણ લોકોને શાંતિ મળે તેમ નથી. અંતિમ યાત્રા પણ કમરડૂબ પાણીમાંથી નીકાળવી પડે છે. હાલ જ અમે એક અંતિમ યાત્રા, એક ભાઈનું મૃત્યુ થયું હતું. અંતિમ યાત્રા અમે કેર રસ્તામાં પાણીમાં જઈને આવ્યા. બહુ તકલીફ પડે છે ગામમાં. મહત્વનું છે કે મેઘરાજાએ તો આકાશમાંથી હેત વરસાવ્યું, પરંતુ તંત્રના પાપે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે તે લોકો માટે મુશ્કેલી બન્યું. આ તો પાડ માનો કે મેઘરાજા જે હાલ વરસી તો રહ્યા છે પણ માપે માપે. જો ધડબડાટી બોલાવશે તો ક્યાં જશો? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.